દશામાનો છેલ્લો દિવસ એટલે કે જાગરણ છે. વ્લોગ બનશે, ચિંતા કરવાની થતું નથી. અને ઘેર જાગરણ કરવાની છે અને ભાઈ મોન્ટુના એકણ કરવાની ડીજે એકણ છે. આપણે એકણ જઈને તો કાયદીમાં પધરાવા જઈએ ચોકન જઈએ તો કોઈ ખબર નહીં, પણ આ વ્લોગમાં નહીં બતાવું. આ તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત. તો સવારમાં હોય જુઓ મમ્મી આ તો પાપડા તળી દે, પાપડા ભૂંગળો અને ચા જ પીવાનો. જો આજે ચા એમ કહીએ ને તો ભાઈ મારો નાગેશ ઘેરથી બાલ બાલ બનાવ્યા હીરો જેવા. તો જો લોકેશન બતાવી દઉં. અને ભાઈ કનકભાઈ આવી જો. જય માતાજી કે તારું કે તું કેમ નહીં ગયો? અને આજે પાછો શનિવાર આજ જાગરણ છે, દશામાનો છેલ્લો દિવસ છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વધનાર ફૂલ મોત આવશે એવો બ્લોગ બનશે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. સબસ્ક્રાઈબ કરીને આવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 8:20 થઈ જાય ને હું મમ્મી આપણે રોટલી ઘડી જઈએ અને આ બાજુ થઈ જઈશું જુઓ. અને આપણે આજ તો થોડો ભૂંગળો કર્યો અને મમ્મી શું કહેવાય કૂબી જાય ભૂંગળો ખાધો ને એટલે આજ તો નાસ્તો કરવો નહીં. આગળ ભૂંગળો ખાઈ લીધો એટલે વધુ નહીં. અને આપણો નાગેશ આજ તો શું કરે? નાગેશ લખાવડે ચમ લેસન નાગેશને લેસન બ્લોગમાં પહેલી વાર જોતો છું. અંદર તો હા લખ્યું છે. અને આપણે જઈએ દશામાની આરતી બારતી થઈ ગઈ, પણ દર્શન બસન કરીને પછી ચોલો બોલો કરીને પછી શાંતિથી નીકળી. ફાઇનલી આપણે સાગરના ઘેર આવી જાય કહી દે ચાલો કહીશું કે. અને બીજું તો કોઈ કહેતો નહીં. જો દશામાનો દિવસ ચાલુ છે અને આજે છેલ્લો દિવસ. સંજય કોઈ કહેશે બકા? છેલ્લો દાડો જો જય દશામાં. તો ફાઇનલી આજે દશામાના 10મો દિવસ છે એટલે જો કે છેલ્લી વાર તો દર્શન તો કરી લીધું. અને હા તો પરસાદી ખાઈ લીધી. અને આપણે ચોલ્લો તો હજી હા રે જો સમજે ચોલ્લો બોલો કરી દી. તારું કેવું તાર કરવા? હા તો આ બ્લોગમાં કન્ટિન્યુ બને. તો ફાઇનલી ગાઈસ આજ તો હાઈવે ઉપર આવ્યા અને ઊભા રહ્યા હતા દુકાને જોવા. અને પછી બ્લોગ કન્ટિન્યુ ચાલુ કર્યો કે બે બધો જોઈએ ઊભા રહ્યા હતા કલર અને ઊંઝા જઈએ. તો આસપાસ જઈએ બ્લોગમાં કન્ટિન્યુ બને આવી. ફાઇનલી ગાઈસ બાપામાં 10 વાગી જાય ને તો અત્યારે ચલાવીને આવ્યા તો ફોર્મ હતું એટલે પછી દુકાનનો બ્લોગ નહીં ઉતાર્યો. અને ચા લઈને જઈએ જો કનુજીની તો બ્લોગ લઈ લેતા ને ફોર્મ છે એટલે પછી બ્લોગ ના ઉતારો તો દિલથી સોરી પણ સપોર્ટ કરતા જઈએ. તો ગાઈસ ચા બા પી લીધી અને જો કચરું બચરું ખાસું પડ્યું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું. તે હવે ચા બાપ કરી દઈએ ટેબલો જુઓ તો કરી દઈએ. બસ આ તો કોઈ ખબર નહીં ટાઈમ મળે કે નહીં મળે કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવા મળાવા થઈ ગયા. તો જો પાર્સલ લેવા ગયા હતા અને ટાઈમ નહોતો મળ્યો એટલે બ્લોગ શૂટ નહોતો કર્યો. અને હેતા જઈએ હવે અને જમવાનો ટાઈમ થયો તો આપણે પહેલાં જમી લઈએ શાંતિથી પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને. વાગવામાં તો 1 વાગી જાય ને હાલ જમવા બેઠા હતા અને બે જમી લીધું ફાઇનલી જો. અને આજ તો કોમ છે ઘણું બધું બેઠું તો અને કહું બ્લોગ બનાવવાનો તો બ્લોગ બનાવી દીધો આપણે જુઓ. હાલ રેલગાડી આવી એટલે પછી બ્લોગ બંધ કરી દીધો હતો. આગળ ક્લિપ બનાવી પણ રેલગાડી આવી એટલે અવાજ વધારે આવતો એટલે પછી બ્લોગ ઉતાર્યો નહીં. અને અત્યારે ઉતાર દઉં છું. અત્યારે તો થોડું કોમ છે અને આજ તો રાત્રે જાગરણ છે એટલે આપણે જાગવાનું છે એટલે આજ તો વહેલા ઊંઘી જાઉં એટલે 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. તો ફાઇનલ ગાઈસ વાગવા આપણે 3 વાગી ને આજ તો જુઓ 2 વાગે ડાયરેક્ટ બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દો ફોર્મ બ્લોગ. અને જો ફોર્મ આવી ગયું આપણું એટલે ચાલુ કરી દીધું. નહીં તો 100 હાથ ખાતી જો એટલે
ઓમાં 2 થી 3 દાડા છે ને આ તો શનિવાર એટલે કાલ તો રજા એટલે 15 હવે કન્ટિન્યુ ચાલે 2 થી 3 દાડામાં આપણો પટી જાય સમજો કોમ આવી ગયું છે ખાલી કોમ પટાઈ ગયો શર્ટ બટ આવી ગયો ને એટલે કોમ આવી ગયો એટલે આજ તો વ્લોગ તારે ઉતાર્યો હવે મોજ સુધી ઉતારવાનું નહીં થતું પણ વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી ગાઈસ આજ તો કોમ વધારે આવી જતું એટલે વ્લોગ શૂટ નહીં કરીને આજ તો મોડો થઈ ગયો ઘેર આપવા 7 વાગી જાય ને અને આજ તો પાસે દશામાં આ તો આગળ કહી દીધું આજ તો દશામાનો છેલ્લો દિવસ એટલે કે જાગરણ છે વ્લોગ બનશે ચિંતા કરવાનું થતું નથી શું કેવું કે આવો અને આપણો ભાઈ કેળવાની લઈ લીધું હતું વરસથી એટલે વધુ ના આવે અને લોકેશન જોવા ખાલી વધનારનું એટલે કોમ ફૂલ આવી ગયું એટલે 2 દાડા તો પતી જાય અને બરોબર ઘેર જઈને જોઈએ કેવું માહોલ ગરમ તો કાંઈ ફાઇનલી ઘેર આવી જાય અને જમવાનું જો બધું 2-3 શેક છે ઓમાં ખીચડી અને હા દાળ ભાત છે ભૂલ થઈ જાય છે દાળ ભાત શું કેવું દાળ બતાવી દો તું મને ચાંદના આવ્યા હતા પણ ઉનાવા જતા અને પરસ્યાથી લેવા એટલે પછી બ્લોગ ઉતાર્યું નહોતા ઓકે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધું તો ફાઇનલી આપણે નહીં લીધું અને જો આજ તો સાગરના ઘેર જાગરણ કરવાની છે અને ભાઈ મોન્ટુના એકણ કરવાની ડીજે એકણ છે આપણે એકણ જઈને તો કાયદેસર મળવાનું માહોલ ગરમ કરવાનું એકણ એટલે ઘણા આપણે સાગરને બતાવી દઈએ સાગરને જો નહીં લીધું એ બંધ અને આ બાજુ જો આરતી થઈ જઈએ દશામાની અને આપણે મજબૂત બ્લોગ બનાવીશું દશામાનો ખાલી આ વિડીયો વાયરલ કરી નાખો જોરદાર સપોર્ટ કરો ખાલી જો ભાઈ મોન્ટુના ઘેર આવી જાય મોન્ટુ કોઈ કેવું થાય કઈ દેખીએ ડીજેમાં આવી જજો એ બોલે નહીં હા અને જો ડીજે કાયદેસર બને બોલ ભાઈ મહેન્દ્ર ઓપરેટરની જરૂર નહીં લે માહોલ ગરમ થા થોડી મસ્ત કટ બનાવી ગયા તો ફાઇનલી ગાઈસ વાગવામાં 10:30 થઈ જાય ને આપણે જો દશામાની આરતી ચાલુ કરી દઈએ અને અત્યારનું મુહૂર્ત છે ને એટલે આરતી કરી અને દશામાને મૂકવા જવાનું થાય અને આપણે બલી ચોપડીઓ આખો જો દશામાની અને જો જોઈએ કેવું થાય. ફાઇનલી ગાઈસ આપણે જુઓ 11:45 થઈ જાય ને દશામાં પધરાવા જઈએ ચોકન જઈએ તો કોઈ ખબર નહીં પણ આ વ્લોગમાં નહીં બતાવું આ નવો વ્લોગ ના પછી ચાલુ કરી દઉં પાર્ટ 2 એમાં આવી જાય તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાની ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખો બીજો ભાગ જોવા માટે.